26મી મેના રોજ રાત્રિના 8 વાગ્યે હત્યા કરી મૃતદેહ સળગાવી દીધો હતો। 1.5 મહિને ભેદ ખુલ્યો। દેવલિયા તિલકવાડા તાલુકાના રોજાનાર ગામે પત્નીની હત્યા કરી લાશને સળગાવી દેવાના ગુનામાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે। રોજાનાર ગામે રહેતા 41 વર્ષીય લલિતા તડવી ગુમ થયા બાબતે તેમના જ પતિએ ફરિયાદ નોંધાવી હતી, પણ તપાસમાં પતિ જ પત્નીનો હત્યારો નીકળ્યો હતો। રોજાનાર ગામનો રહેતો કંચન તડવીએ તેમની પત્ની લલિતાની હત્યા કરી હતી અને લલિતાને આડા સંબંધ હોવાની વાતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હતો। 26મી મેના રોજ તે તેની પત્નીને પોતાનું પાકીટ ખોવાઈ ગયું હોવાની કહીને ખેતરમાં લઈ ગયો હતો। ખેતરમાં લઈ ગયા બાદ તેના માથામાં લાકડાના સપાટા મારી હત્યા કરી નાખી હતી। મૃતદેહ ખેતરના સેડા પર સળગાવી દીધો હતો। બીજા દિવસે તેણે સાસરિયાના તથા પોલીસના માં લલિતા ઘરેથી ક્યાંક જતી રહી હોવાનું જાણ કર્યું હતું। વડોદરાથી સાસરિયાઓ રોજનારા ગામે તપાસ કરવામાં આવ્યા હતા, પણ કંચને ગોળ જવાબ આપ્યા હતા। થોડા સમય બાદ સાસરિયાવાળા તપાસમાં આવ્યા હતા। તે સમયે ખેતરમાં લાકડા બળ્યા હોય તેવી રાખ અને ખેતરમાં ખેડાણ ગયેલું જોવા મળ્યું હતું, પણ તે સમયે કોઈને શંકા ગઈ નહોતી। સાસરિયાઓ જમાઈ કંચન તડવી પર શંકા જતા તેની કકડાઈથી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો અને પત્ની લલિતાની હત્યા કરી હોવાનો કબૂલાત કર્યો હતો। પત્નીના આડા સંબંધોના કારણે તે 26મી મેના રોજ પત્નીને ખેતરમાં લઈ ગયો હતો। એ માથામાં લાકડાને 2 સપાટા મારી દેતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જેથી તેણે લાકડા ભેગા કરી લીમડાના વૃક્ષ નીચે મૃતદેહ સળગાવી દીધો હતો। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, દેવલિયા।